નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કંડલા બંદરે વિદેશી જહાજના કાર્ગો હોલ્ડમાં ઉતરેલ 3 શ્રમિકો ઝેરી ગેસના કારણે મોત થતા અરેરાટી વ્યાપી। દીનદયાળ પોર્ટ કંડલાની જેટી નંબર 13 ઉપર લાંગરેલા વિદેશી જહાજમાં ગુંગળાવવાના કારણે 3 શ્રમિકોના મોત નિપજતા ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી। આ શ્રમિકો ગેસનો શિકાર બન્યા હોવાનું પ્રાથમિક રીતે બહાર આવ્યું છે। આ અંગે પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ ગત સવારે 11:45 થી 12ના અરસામાં આ ચકચારી બનાવ બન્યો હતો। જેટી નંબર 13 ઉપર વિદેશી જહાજ લાકડા ભરીને આવ્યું હતું, જેના ઉપર કામ ચાલી રહ્યું હતું। ત્યારે એક શ્રમિક કાર્ગો હોલ્ડ 3ની સીડી વાટે નીચે ઉતર્યો હતો। તે બહાર ન આવતા કે કોઈ પ્રતિક્રિયા આપી નહોતી અને તે બેભાન થઈ ગયો હતો। બીજો મજૂર અંદર જતા તે પણ ગેસની ઝપેટમાં આવી ગયો હતો અને ત્રીજો શ્રમિક અંદર જતા ત્યાં પૂર્વ એકત્રિત ઝેરી ગેસના કારણે તેણે પણ જીવ ખોતા આ સિલસિલો ચાલુ રહ્યો હતો અને ત્રણેય યુવાનોને પોતાનો જીવ ખોવાનો વારો આવ્યો હતો। આ ત્રણેયના મોતના પગલે તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં તેમનું પીએમ કરાયું હતું અને પોલીસે બનાવ સ્થળે એફએસએલ પણ બોલાવી હતી। સૂત્રોના જણાવ્યા પ્રમાણે સુરક્ષાના અભાવના કારણે આ બનાવ બન્યો હોવાનું મનાય છે। આ જહાજ પર સ્ટીવ ડોરિંગની કામગીરી ઋષિ શિપિંગ કંપની દ્વારા તથા જહાજના એજન્ટ ડીબીસી એન્ડ સન્સ હતા। કાર્ગો કામગીરી દરમિયાન મીરા કાર્ગો હેન્ડલિંગ, જે ઋષિ શિપિંગ હેઠળ કાર્યરત હતી, તેના આ શ્રમિકો હોવાનું ડીપીએના જનસંપર્ક અધિકારીએ યાદીમાં જણાવ્યું હતું। તેમજ બનાવની જાણ થતાં ક્રૂ મેમ્બરની મદદથી બચાવ કામગીરી શરૂ કરાઈ હતી અને ત્રણેયને બહાર કાઢી તબીબોએ તપાસ કરતા ત્રણેયને મૃત જાહેર કરાયા હતા। આ બાબતની તાત્કાલિક સંબંધિત અધિકારીઓને જાણ કરવામાં આવી હતી અને બનાવના કારણ સંજોગો અંગે વધુ તપાસ ચાલી રહી હોવાનું પણ યાદીમાં જણાવાયું હતું। બંદર ઉપર લાંગરેલા વિદેશી જહાજમાં એકી સાથે 3 શ્રમિકોના મોતને પગલે ભારે અરેરાટી સાથે ચકચાર પ્રસરી હતી। દર્શક મિત્રો, આજે તારીખ 14 મે 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।